જો તમે તો ઇન્વેસ્ટમેન્ટમાં એક્સપર્ટ છો તો મને એક સલાહ આપો. મેં 2018માં એક એસઆઈપી કરી હતી, એનું અત્યાર સુધીમાં બહુ જ સારું રિટર્ન મળ્યું. પણ મેં 2023માં બીજી 2 એસઆઈપી શરૂ કરી હતી. એમાં એકમાં 7-1% રિટર્ન છે અને બીજીમાં 13-14% રિટર્ન છે. તો પેલી 7-1% વાળી એસઆઈપી બંધ કરી દો. તમને એવું લાગે છે કે બંને ફંડની અંદર એવરેજ થઈને 10 વર્ષનું રિટર્ન તમારું 12% બની જશે? 10 એક વર્ષે તો આવી જશે. આવી જશે. હા. સો હવે પહેલા વાત કરીએ કે તમારી 13-14% વાળી એસઆઈપી છે, તો એમાં તો બહુ ચિંતા તમને નથી લાગતી. જે બીજી એસઆઈપી છે 7% જેમાં રિટર્ન બની છે, તો તમે એસઆઈપી કરી, એસઆઈપી ની અંદર બેસ્ટ વસ્તુ, એસઆઈપી કેમ કરી હતી આપણે કે એની અંદર રેગ્યુલરલી વેલ્યુ એવરેજિંગ થાય. કે અત્યારે થઈ રહ્યું છે, નંબર ઓફ યુનિટ્સ વધારે એક્યુમ્યુલેટ થઈ રહ્યા છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું, કમ્પાઉન્ડિંગ નો જે જાદુ છે ને, એવું કે છે કે તમારી જે 7% કમાવાળી એસઆઈપી છે ને, એમાં જો 10 વર્ષનું એવરેજ 12% બન્યું તો કદાચ એની અંદર વધારે રૂપિયા જમા થશે. કરેક્ટ. તો તમારી જે એસઆઈપી ચાલુ છે એને તમારે ચાલુ રાખવી જોઈએ 100%. યસ, જો તમારી કન્ડિશન એક જ છે, તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમારા ફંડની અંદર આવતા 7-8 વર્ષ સુધી પણ સારા રિટર્ન બનશે અને 10 વર્ષનું એવરેજ રિટર્ન જે છે એ 12% બની જશે. જો તમારું એ એક્સપેક્ટેશન હોય તો એસઆઈપી તમારે કન્ટિન્યુ રાખવી. એટલે સ્લો શરૂઆતથી ગભરાવાની જરૂર નથી. સ્લો શરૂઆતથી સહેજ પણ ગભરાવું ના જોઈએ. ઇનફેક્ટ તમારે થેન્કફુલ થવું જોઈએ કે સ્લો શરૂઆત મળી તો મેક્સિમમ નંબર ઓફ યુનિટ અક્યુમ્યુલેટ થશે અને નીચેના ભાવે અક્યુમ્યુલેટ થશે અને એના લીધે તમારા રિટર્ન આગળ જતા ઘણા સારા બનશે. કારણ કે આપણે ઓલવેઝ એવરેજની વાત કરીએ છીએ. જો એવરેજ 7-8% પાછળના 3 વર્ષમાં બની છે, તો આવતા 7 વર્ષની અંદર એવરેજ તમારી 15-16%ની જો બને તો તમારી 10 વર્ષની એવરેજ થઈ હશે 12%. ઓકે, રાઈટ. તો એટલા માટે તમારે 100% સ્લો શરૂઆત થઈ હોય, બી થેન્કફુલ અને એસઆઈપી ને તમારે કન્ટિન્યુ કરવી જોઈએ.